પાટણ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ અધિકારીને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આંગણવાડી બહેનોની રાજ્ય સરકારના ઉચ્ચતરના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ। આંગણવાડી બહેનોના પ્રશ્નોનું નક્કર પરિણામ ન આવતા આવેદન આપવામાં આવ્યું। તો ગુજરાતની તમામ આંગણવાડી પોતાના પ્રશ્નો અંગે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ કરશે અને સત્યાગ્રહ દરમિયાન રેલી અને જાહેર સભા યોજાશે। કર્મચારી મહાસંઘના મહત્વના પ્રશ્નો માટે આપ શ્રી સાથેની છેલ્લા 2 વર્ષથી સરકારશ્રીના તમામ સ્તરના જવાબદાર અધિકારીઓ સામે આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરેલ છે અને આશ્વાસન પણ આપવામાં આવ્યું, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રશ્નનું સમાધાન થયેલ નથી। તારીખ 12/13/2025ના રોજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશ સમિતિની કાર્ય સમિતિમાં ચર્ચા થયેલ તે મુજબ ગુજરાતની સમગ્ર આંગણવાડી બહેનો પોતાના પ્રાણ પ્રશ્નો માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 4/8/2025ના રોજ સોમવારના રોજ બપોરના 12 થી 4 વાગ્યા સુધી રેલી અને જાહેર સભા કરનાર છે, જે આપ શ્રીને જાણ સારું તથા તમામ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે અમો શ્રી જિલ્લા પંચાયત પ્રોગ્રામ ઓફિસર શ્રી સમક્ષ આજે રજૂઆત કરવા માટે આવેલ છીએ। આંગણવાડી બહેનોના જે પ્રશ્નો છે તે આ પ્રમાણે છે। પ્રશ્ન નંબર 1, આંગણવાડી બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવી। MMYનો સ્ટોક આંગણવાડી કેન્દ્ર પર જ પહોંચાડવો। છેલ્લા 4 વર્ષથી બહેનો પોતાના ખર્ચે સ્ટોક ઉપાડે છે, તેનું મહેનતાણું ચૂકવવા વિનંતી છે। FRSમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી। ગુજરાત વડી અદાલતના ચુકાદાનું અમલીકરણ કરવું। સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પૂરા પાડવા। ઉંમરના બાદ વિના આંગણવાડી બહેનોને બઢતી આપવી। વર્કર હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી તથા નાસ્તા ખર્ચમાં વધારો કરવો। પરિપત્રો મુજબ એડવાન્સમાં જમા કરાવેલી રકમ એડવાન્સમાં જ આપવી। ઇન્સેન્ટિવની રકમ ઘણા સમયથી બાકી છે તે તાત્કાલિક ચૂકવવી। આ તમામ પ્રશ્નો આંગણવાડી બહેનોના છે, જે તમામ પ્રશ્નોનું સરકારશ્રી તાત્કાલિક અમલ કરી તે માટે અમારા સૌની વિનંતી છે। હવે તમારા પ્રશ્નો સરકાર સ્વીકારશે નહીં ને જલ્દી પૂરા નહીં કરે જો તો અમારા પ્રશ્નો આંગણવાડી બહેનોના આ તમામ પ્રશ્નોની જે હાલ રજૂઆત થયેલ છે તે તમામ પ્રશ્નો સરકારશ્રી સ્વીકારશે નહીં તો તારીખ 4/8/25ના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે આક્રોશ રેલીનું આયોજન કરવા વિનંતી છે, જેથી હું એટલી વિનંતી કરું છું કે આ તમામ પ્રશ્નોનું સરકારશ્રી સત્વરે નિરાકરણ લાવે। આપનું નામ અને પરિચય? હું હાલમાં પાટણ જિલ્લાના BMS ભારતીય મજદૂર સંઘ ખાતે સંગઠન મંત્રી તરીકે કામ કરું છું। આજે તમે જે જિલ્લા પંચાયત કચેરી ખાતે આવ્યા છો, શું સમસ્યા લઈને આવ્યા હતા? અમે અમારી એ સમસ્યા અમારા બધા પ્રશ્નો હાલ અમે રજૂ કર્યા છે એ પ્રમાણે અમે અમારી સમસ્યા તો ઘણી બધી છે કે જે લખવા બેસીએ તો આખો દિવસ ઓછો પડે, પણ અમારી સમસ્યા એ છે કે અમારે એક તો બધાને ઘણું બધું કામ આપવામાં આવે છે કે જેનું અતિશય કામ ગણાય કે અમારી જે પહોંચ નથી છતાંય અમારું વધારે પડતું કામ આપવામાં આવે છે। અને BLOને એમને ખાસ હમણાં નવી રીતે જ આપવામાં આવી છે બધી બહેનોને કામગીરી, જે શિક્ષકો કરતા હતા, જે ઘણું બધું પગાર લે છે અને વર્ષોથી શિક્ષકો જ કરતા આવ્યા છે, અને આજે અમને આંગણવાડી કર્મચારીને આર્યું આપવામાં આવે છે, જેથી અમે એનો વિરોધ કરીએ છીએ કે આ કામગીરી અમારી નથી। અમારી બહેનો ઘણું ઓછું ભણેલી હોય છે, વત્તા તો અમારું પગાર ધોરણ પણ ઘણું ઓછું છે। અમે માનદ વેતનમાં આવીએ છીએ, અમે સરકારી કર્મચારીમાં આવતા નથી, છતાંય સરકારના અધિકારીઓએ અમને જબરજસ્તીથી આરી કામગીરી સોંપવામાં આવે છે। એટલે કે કઈ કામગીરી? BLOની ચૂંટણીની કામગીરી અમને સોંપવામાં આવી છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અને બીજું એક અમારું ખાસ, અમે 4 તારીખે ગાંધીનગર ખાતે તાળાબંધ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે 4 તારીખે બધાના આંગણવાડી આક્રોશ રેલી છે અમારી, અને એમાં અમે 30 થી 40 હજાર બહેનો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો થઈ અને ગાંધીનગર મળવાના છીએ, અને એટલા આંગણવાડી અમારા તાળાબંધ રાખવાના છે। એ દિવસે અમે પોષણ ટ્રેકરનું પણ કામગીરી કોઈ કરવાના નથી। અમે પાટણ જિલ્લાની કુલ 1400 બહેનો આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો થઈ અને 3000 બહેનો આ રેલીમાં જોડાવાના છીએ। એના માટે અમે અમારા પ્રોગ્રામ ઓફિસરને આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આપનું નામ અને પરિચય? મારું નામ રાવલ દીપિકાબેન ચંદ્રકાંત। હવે આજે તમે જે જિલ્લા પંચાયત કચેરીમાં આવ્યા છો, શું મુદ્દો લઈને આવ્યા હતા? અમે અમારી ઘણી બધી સમસ્યાઓ આંગણવાડીની છે, એમાં અમે 7 મુદ્દા નક્કી કર્યા છે, જે અમારા ભારતીય મજદૂર સંઘે એ મુદ્દાઓ લઈ અને મારા પ્રોગ્રામ ઓફિસર પાસે ફરીથી આવ્યા છીએ। વારંવાર અમારા આવેદનપત્ર આપવા છતાંય સરકારશ્રી સુધી અમારી કોઈ કામગીરી કે કોઈ અને માગણીઓ પૂરી કરવામાં આવતી નથી, જેથી અમે આજે અમારા પ્રોગ્રામ ઓફિસરને અમારું આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે અમે 4 તારીખે અમે અમારી આક્રોશ રેલી એવી રીતે અમે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આ આક્રોશ રેલી કરવાના છીએ, જેમાં અમારી
પાટણ જિલ્લાની અમે 3000 બહેનો અહીંથી પાટણથી જવાની છીએ. એના માટે મારા પ્રોગ્રામ ઓફિસરને અમારું આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આપનું નામ અને પરિચય? મારું નામ રાવલ દીપિકાબેન. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.